ગુડ મોર્નિંગ. ચાલો આ ચિત્ર જુઓ તો આ છોકરાઓ શું કરી રહ્યા છે? શું કરવા આવ્યા લાગે છે તમને લોકોને? હા, એટલે પિકનિક પર આવ્યા છે ટૂંકમાં, બરાબર ને? અને બધા અલગ અલગ વસ્તુ લાવ્યા છે. જુઓ તો કઈ કઈ વસ્તુ દેખાય છે તમને એમાં? હા, પછી રબડી, પછી આ શું છે? આ શું છે? ખાજા છે, ખીચડી છે. તમે લોકો વનભોજનમાં જાઓ ને તો મમ્મી તમને શું આપે? હા, મમ્મી આપણને એવું આપે નહીં? બરાબર ને? ખૂબ સરસ. પછી તમને શું લાગે છે તમારા ઘરમાં સૌથી વધારે ખાવાની કઈ વસ્તુ બને છે? દાળ ભાત, ખીચડી, પછી રીંગણનું શાક. અચ્છા, રીંગણનું શાક, હે ડુંગળી બટાકાનું શાક, એવું વધારે બને. હવે જુઓ તો આ ચિત્રની અંદર લાલ રંગના કેટલા ફૂલ છે જોઈ લો, ગણી લો તો ફટાફટ. 7 છે ને પીળા? જાંબલી? તો સૌથી વધારે હોય એવા ફૂલ કયા રંગના છે? લાલ અને પીળા. બંનેની સંખ્યા સરખી છે, બરાબર ને? 7. ચલો, લાલ રંગના ફૂલ કરતા જાંબલી રંગના ફૂલ કેટલા ઓછા છે? 3. ચાલો, તમારા ઘરમાં સૌથી ઓછા દાંત કોના છે? પછી નાના છોકરાના. તમારા ઘરમાં છે કોઈ નાનું છોકરું? કેટલા દાંત છે ને? 4 જ દાંત છે. તમારે તઈ કોના ઓછા છે? ભાઈના ઓછા છે. તમારે તઈ કોઈના છે ઓછા? શિવમના. ચલો, ચિત્રમાં જુઓ રમત ગમતના કયા સાધનો દેખાય છે અંદર? તમે કોઈ રમત રમો છો? કઈ રમત રમો? પછી બીજી કઈ રમત રમો? દોરડા કૂદ, કબડ્ડી, પછી પકડદાવ. વાહ ભાઈ વાહ. હા, આઈસ પાઈસ, ખૂબ સરસ. ચલો, તમારા ઘરની આસપાસ કયા રંગના ફૂલ સૌથી વધારે જોવા મળે છે? ગુલાબી. બહુ સરસ. હા, તો ચલો મને કહેશો લાલ રંગના કયા ફૂલ હોય છે ત્યાં? જાસૂદના. પછી ગુલાબી રંગના તમે કીધા ને, તો કયા ફૂલ હોય છે? જાડીકરણના. પછી સફેદ રંગના કયા ફૂલ ખીલે છે? સફેદ જાસૂદ. પછી બીજું? ચંપો. પછી નાના નાના ફૂલ આવે છે? પછી પછી પીળા રંગના તમે કીધા ને, તો કયા ફૂલ ખીલે છે? પીળી કરેણના. સારું. હવે તમે આમાં બધી ખાવાની વસ્તુ જોઈ ને, તો તમને પણ કોઈ વસ્તુ બહુ જ ભાવતી હશે. ખીચડી ભાવે. શેમાંથી બને? પછી બીજું શું નાખીએ અંદર? મરચું. બરાબર છે. પછી એ સિવાય કોઈને કઈ બીજું ભાવે છે? શાક રોટલી, સમોસા. સમોસા શેમાંથી બને? સમોસા શેમાંથી બને? બટાકામાંથી. અને બીજું શું હોય ઉપરનું પડ? શેનું બને? મેદાનું કે ઘઉંનું બને, બરાબર ને?